આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇસરોએ આજે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પ્રસંગે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ચૂંટણી પંચ આજે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ભારતીય તબીબ સંઘે આવતીકાલે 24 કલાક માટે OPD સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી. દેશના અનેક ભાગોમાં વિરોધ યથાવત. અને રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન આજથી 15 સપ્ટેમ્બર સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું. સમાચાર વિગતવાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આજે સવારે 9:17 લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ યાન 175 કિલોગ્રામ વજનના પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-08 તેમજ અન્ય એક નાના ઉપગ્રહ SR-0 સાથે રવાના થયું હતું. ઇસરોએ પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહ લઈ જવા માટે આ પ્રક્ષેપણ યાન વિકસાવ્યું છે, જેની લંબાઈ 34 મીટર જ્યારે વજન 119 ટન જેટલું છે. અંદાજે 56 કરોડ રૂપિયાની કિંમતે તેને વિકસાવવામાં આવ્યું છે. ઇસરો અનુસાર આ રોકેટ યોજનાથી ભારતીય ઉદ્યોગ અને જાહેર ક્ષેત્રના એકમોને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપણમાં મદદ મળશે. દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય મંત્રીઓ સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 27 માર્ચ 2015ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમની વ્યક્તિગત મુલાકાત લઈને તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. અટલ બિહારી વાજપેયી 3 વખત પ્રધાનમંત્રી, 10 વખત લોકસભાના સભ્ય, 2 વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તેઓ દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રીમાંના એક હતા. 2005માં જ્યારે અટલ બિહારી વાજપેયીએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે તેમને વર્તમાન રાજકારણના ભીષ્મ પિતામહ કહ્યા હતા. 1 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ પ્રધાનમંત્રી તરીકે તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે, જેના કારણે ભારત વિશ્વમાં એક મોટા પરમાણુ શક્તિ દેશ તરીકે ઉભરી આવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીની રાષ્ટ્ર નિર્માણમાં તેમના અજોડ યોગદાન માટે યાદ કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં IP કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને કારણે ભારતને બૌદ્ધિક સંપદાને સોનાની ખાણ સમાન ગણાવી. વધુમાં તેમણે ઉમેર્યું કે વેદ આ બૌદ્ધિક સંપદાનો મુખ્ય ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની મુલાકાતે પણ રવાના થશે. ચૂંટણી પંચ આજે બપોરે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ ચૂંટણી પંચની ટીમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લઈને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યાનને મળશે. ડોક્ટર જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકોથી લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા સક્ષમ બનાવશે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકો છો.
જમ્મુ કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને જોતા જમ્મુ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા છે. જમ્મુ કાશ્મીરના અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે આ એકમો નવા સંસાધનો અને તાલીમબદ્ધ પોલીસ કર્મીઓથી સજ્જ હશે, જેનો હેતુ જમ્મુ પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો લાવવાનો છે. આ દરેક એકમનું નેતૃત્વ જિલ્લામાં કાયમી ધોરણે નિયુક્ત કરાયેલા નાયબ પોલીસ અધિક્ષક કરશે. આ એકમો આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે જવાબદાર રહેશે, સાથે જ રોજિંદા જીવનમાં કાયદા અને વ્યવસ્થાનું ધ્યાન રાખશે. જે જિલ્લાઓમાં આ એકમો શરૂ કરાયા છે તેમાં ઉધમપુર, કઠુઆ, રેસી, ડોડા, કિસ્તર, રામબાન, રાજૌરી અને પૂંચ સામેલ છે. હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડુચેરી, કોડાઈકેનલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે તેમજ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ભારતીય તબીબી સંઘ IMAએ કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી OPD સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. જો કે આ દરમિયાન હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. ભાજપ મહિલા મોરચો કોલકાતામાં મહિલા જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે એક મૌન કેન્ડલ માર્ચ કાઢશે. સાંજે 6 કલાકે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વંતી શ્રીનિવાસનના નેતૃત્વમાં આ પદયાત્રા યોજાશે. દરમિયાન આ ઘટનાના વિરોધમાં ભાજપના પ્રદેશ એકમે પણ આજે રાજ્યભરના તમામ સરકારી સંસ્થાઓમાં 2 કલાકના બંધનું એલાન આપ્યું છે. ભાજપે આજે બપોરે 2 વાગ્યાથી તમામ જિલ્લાઓમાં રસ્તા રોકો આંદોલન કરવાની પણ હાકલ કરી છે. અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે, જે આગામી મહિનાની 15 તારીખ સુધી ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન ઉનાળુ આવૃત્તિ 2024નું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષે 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે પ્રથમ વખત ખેલાડીઓને અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળાઓ અને યુનિવર્સિટીઓના શિક્ષકોને પણ ફૂલોનું અવલોકન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. લોકો સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી બગીચાની મુલાકાત લઈ શકશે. જો કે બગીચામાં સાંજે 5 વાગ્યા સુધી જ પ્રવેશ કરી શકાશે. બગીચામાં પ્રવેશ નિઃશુલ્ક છે. બગીચાની મુલાકાત લેવાની ટિકિટ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી બુક કરી શકાય છે અને મુલાકાતીઓની સુવિધા માટે કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી નિઃશુલ્ક શટલ બસ સેવા ઉપલબ્ધ રહેશે. ભારત આવતીકાલે 3જા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથની સંમેલનની મેજબાની કરશે. આ સંમેલનમાં દક્ષિણ એશિયાઈ પડકારો અંગે અગાઉની પરિષદોમાં થયેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે. આ પડકારોમાં સંઘર્ષ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા કટોકટી, આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. સંમેલનમાં દક્ષિણ એશિયાઈ દેશોના પડકારો, પ્રાથમિકતાઓ વિશે પણ ચર્ચા થશે. મંત્રાલયે કહ્યું કે અગાઉના 2 સંમેલનની જેમ આ સંમેલનનું પણ વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇસરોએ આજે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પ્રસંગે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ચૂંટણી પંચ આજે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ભારતીય તબીબ સંઘે આવતીકાલે 24 કલાક માટે OPD સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી. દેશના અનેક ભાગોમાં વિરોધ યથાવત. અને રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન આજથી 15 સપ્ટેમ્બર સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.